ચાલો સવારના થઈ ગયા છે 5:20 અને હું જઈ રહી છું બધા જગાડવા માટે. લેટ્સ ગો. હેલો, ગુડ મોર્નિંગ. ચલો જાગો. ચલો 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 ફટાફટ. હો, એક વખત જગાડી જ ગઈ હતી એટલે જ તે. હા, ઓકે, ચલો. એકચ્યુઅલી મારો ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયો હતો 5 વાગ્યાનો અને ઓલમોસ્ટ બધાએ ઉઠાડેલા ને ઉઠાડું છું યાર. ગુડ મોર્નિંગ. તું ન્યા કેમ બેઠો? ન્યા કેમ બેઠો? ટાઈટ હોય છે તો પંખો બંધ કરી દેવાનો હોય. તમે તો મારી પહેલા રેડી થઈ ગયા હો ભાઈ બધાય. સરસ સરસ. હાલો હવે હું ભાગું ને. મને બાકી છે લેવાનું. હા, તું આવી જા ભાઈ. બસ. નાવ વી આર રેડી. ચલો નેક્સ્ટ ટ્રીપ, નેક્સ્ટ જગ્યા માટે રેડી. ચાલો, આ સાથે અમે રેડી થઈને બહાર આવી ગયા. અહીંયા અમારા બાળકો બધા રેડી થઈને પોતપોતાની બસ માટે બેઠા છે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. મસ્ત ઊંઘ થઈ ગઈ બધાને? ચલો બ્રેકફાસ્ટ ટાઈમ. હાય. બેન ચાય જરે ને. હા, ચાય, કોફી, કોર્નફ્લેક્સ, બ્રેડ, આલુ પરાઠા, કુલચા, છોલે, કડ, પપીતા, दोस्तों अब हम जा रहे हैं औरंगाबाद ચાલો તો આ છે તાજમહેલનો વ્યૂ અને મિની તાજમહેલ કહેવાય, બીબી કા મકબરા એમ પણ કહેવાય. તો આ તમને અંદરથી પણ બતાવું હું. इंस्टाग्राम में સેમ લાઈક અ તાજમહેલ. આ મકબરામાં અંદર પહોંચતાની સાથે જ અમારા ઇનોસન્ટ બાળકો જોઈ લ્યો, જેવી રીતે મંદિરમાં પગે લાગીએ એમ આ મસ્જિદમાં પણ આવી જ રીતે પગે લાગીને દર્શન કરવા જાય છે. આમાં આ મિની તાજમહેલ એટલે કે બીબી કા મકબરાની હિસ્ટ્રી લખી છે. ઔરંગઝેબે પોતાની પત્ની માટે આ તાજમહેલ બંધાવ્યો હતો. સેમ લાઈક અ રિયલ તાજમહેલ, એની કોપીથી જ આ બનાવ્યો હતો એમ કીધેલું છે આમાં. અને ચાલો હવે તમને અંદરનો વ્યૂ બતાવું. આ છે મકબરો, મસ્જિદ બીબી કા મકબરા. કમેન્ટ કરજો તમને આ તાજમહેલ જોયો હતો કે નહીં જોયો હતો. મેં તો આના વિશે કોઈ દિવસ જાણ્યું પણ નહોતું. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે, એક નવી જગ્યાએ અને મારા સ્ટુડન્ટની સાથે. બાય.